खास खबर के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH દેગી મિર્ચ। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ફરી ટિકિટની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા। સુરતમાં સીઆરને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા કાર્યકર્તાઓએ લાઈન લગાવી। ગાંધીના ગુજરાતમાં ગોડસેના વંશજોનો કાર્યક્રમ। સુરતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ પહેલા બેનરો હટાવાયા, હવે સુરક્ષિત ભારત કાર્યક્રમ રદ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। 1500 કરોડના કૌભાંડીની સુરત એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થતા દબોચાયો। આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધારને દુબઈથી સીધી ફ્લાઇટ ન મળી તો બેંકોકનો રૂટ પકડ્યો। સુરતમાં ધોરણ 10 નાપાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો। પશ્ચિમ બંગાળથી સુરત આવ્યો, ડિગ્રી વગર આશા ક્લિનિક ખોલી અડ્ડો જમાવ્યો। એલોપેથિક દવાઓથી લોકોના જીવન સાથે છેડછાડ। અને સુરતમાં બ્રહ્મ સમાજની બહેનો માટે રોજગાર મેળાનું આયોજન। 75 થી વધુ સ્ટોલ્સ દ્વારા વોકલ ફોર લોકલને વેગ, સરકારી યોજનાઓ અને લોનનું માર્ગદર્શન અપાયું। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારમાં સુરક્ષિત ભારત કાર્યક્રમ યોજાનાર હતો, જો કે આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ સાથે નથુરામની તસવીર સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતા। જો કે કાર્યક્રમ થશે તો કંઈ પણ થશે તો જવાબદારી આયોજકોની રહેશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી, જેથી આખરે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી। આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારમાં સ્થિત મહેશ્વરી ભવન ખાતે શ્રી રામકૃષ્ણ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરક્ષિત ભારત, સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન વિષયક આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અંજિકે ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેઓ નથુરામ ગોડસેના વંશજ તરીકે ઓળખાય છે। આ આમંત્રણ સાથે લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ગોડસેની તસવીર હોવાને કારણે શહેરમાં ચર્ચાનો માહોલ ઊભો થયો હતો। કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા। આ બેનરોમાં નથુરામ ગોડસેને દેશભક્ત તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। પોસ્ટરો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો। વિરોધના પગલે પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતા, જો કે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ થાય અને કંઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજકોની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી, જેથી આખરે આયોજક નરેન્દ્ર શાહુ દ્વારા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો। વિવાદ વધી જતા ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી। मेरा नाम मनमोहन शर्मा है। मैं पूर्व सैनिक हूँ और पूर्व सैनिक सेवा परिषद, अखिल भारतीय पूर्व सैनिक सेवा परिषद का अभी गुजरात का मार्गदर्शक हूँ। कार्यक्रम कैंसिल करना जो है बड़े दुख की बात है। मन को बड़ी व्यथा हो रही है कि यदि ये कैंसिल हुआ भी तो जिन लोगों को आपने बुलाया है उन्हें आपको सूचना देनी चाहिए थी कि प्रोग्राम कैंसिल हो गया है। मैं जब से यहाँ बैठा हूँ कम से कम मैं सोचता हूँ कि 300-400 लोग जो है आ करके क्या हुआ, क्यों नहीं हुआ, कैसे हुआ, कैंसिल हो गया प्रोग्राम, और कैंसिल होने के कोई विशेष कारण भी कहीं नज़र नहीं आता है। सूरत जो एक अति शांति प्रिय शहर है, यहाँ कभी हिंदू मुस्लिम की या किसी भी प्रकार के कोई ऐसे दंगे नहीं होते हैं, तो यहाँ पर जो है ऐसे कार्यक्रम को कैंसिल करना हिंदुओं की भावना को कठोर एक आपात धक्का लगा है
कि क्या हम अपने इस देश में, भारतवर्ष में ही हिंदू जो कार्यक्रम रखेंगे उसको जो है एक बंदा आकर के जो है दूसरी कम्युनिटी का कह दे कि इसको कैंसिल कर दो, ये हमारी भावनाओं को ठेस देगा। तो क्या जो है जो मैनेजमेंट है, जिस किसी ने अपनी अथॉरिटी जिसको कैंसिल किया है, उनको ये नहीं सोचना चाहिए था कि जो दूसरे जो है हज़ारों लोग जो सवेरे जो है VIP, VVIP, ये इतने बड़े बड़े जो है आपने न्योता दे करके बुलाया है, वो अपना समय और अपनी भावनाएं लेकर के यहाँ पहुँचेंगे और यहाँ आकर के ये सुनेंगे कि ये कार्यक्रम कैंसिल हो गया। कुछ लोग कहते हैं उसमें क्योंकि गॉडसे का नाम लिखा हुआ था। अरे गॉडसे का नाम लिखा हुआ था तो क्या हो गया? गॉडसे ने अगर कोई अपराध किया होगा तो उसकी सज़ा उसको मिल गई है। अब उसका बेटा जो है कितना राष्ट्रभक्त है, कितना कोई ऐसा उसके अगेंस्ट में कोई ऐसे अपराध हैं कि उसको जो है हमें जो है बिल्कुल उसकी अभिव्यक्ति की आज़ादी, स्वतंत्रता जो है उसकी जो छीन ली जाए। ऐसा कैसे हो सकता है? अगर वो आया है तो फिर भी जो है यहाँ सब पढ़े लिखे लोग हैं, हम लोग जो है जो सेना से यहाँ आए हुए हैं, वी आर मोर रिस्पॉन्सिबल देन एनीबडी एल्स अबाउट द नेशन, अबाउट द सिटी, अबाउट मेंटेनिंग द पीस। हम जो है ऐसा थोड़ा होना देते यहाँ पर कि यहाँ किसी प्रकार की जो है झगड़े होते या कुछ ऐसा होता। और होता भी क्यों? अरे कोई बोलता है, यहाँ कितने लोग जो है क्या कुछ बोलते रहते हैं, क्या हर बात के ऊपर झगड़ा हो जाता है? हम लोगों ने जो है यहाँ पास में ही आपके कारगिल विजय चौक है, यहाँ सब जो हम हिंदू मुसलमान सब इकट्ठे होते हैं, यहाँ जो है कारगिल विजय चौक मनाते हैं, विजय पर्व मनाते हैं। तो वो उन सब प्रोग्रामों में जहाँ भी कभी होता है हम सब मिल कर के कार्यक्रम करते हैं। तो यहाँ नहीं कर सकते थे क्या उस बंदे को जो है इतनी आज़ादी नहीं है कि कल तो कह दो कि उसको उसमें देश में कहीं जाने का भी अधिकार नहीं है? सो बैड जिस किसी ने भी जो है ये लिया है, फैसला लिया है, जिस किसी ने ये कहा कि ये प्रोग्राम कैंसिल कर दो, आई कंडेम, आई फ्रॉम माई हार्ट आई से he has taken a wrong decision against the majority community, हिंदू कम्युनिटी के अगेंस्ट में जो है आपने ये केवल ऐसा डिसीजन लिया, ये गलत है, ऐसा नहीं होना चाहिए था। भारत जी आपનું નામ? મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી। જયદીપભાઈ, કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ રદ કરવાનું કારણ શું છે? આજરોજ રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા પ્રસિદ્ધ વક્તા ગૌતમ ઠક્કરજીના અહીંયા વક્તાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં ગોડસેજીના વંશજને પણ બોલાવવામાં આવ્યા હતા। પરંતુ આ કાર્યક્રમમાં સાંભળવા મળ્યું છે કે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર હતા, જે માજી કોર્પોરેટર, તેમણે કંઈ અરજી કરી અને આ કાર્યક્રમ રદ કરવા માટે ભલામણ કરી, જેથી કરીને પોલીસ કમિશનરે આયોજકને અમે પૂછ્યું કે આ કાર્યક્રમ કેમ રદ કર્યો? તો કે ભાઈ કોંગ્રેસના કોર્પોરેટરોએ અરજી કરેલી અને પોલીસ કમિશનરે પણ અમને ના પાડી, જેથી આ કાર્યક્રમ અમે રદ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો અને એક આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંયાથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચલવાની ને એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે। કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા જેમને વિશ્વની અંદર એમની કેટલા દેશોની અંદર એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલી બુકો લખવામાં આવી છે, એવા મહાન આપણા રાષ્ટ્રપિતાને વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને જો એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવવા દે, ભારતના લોકો નહીં ચલાવવા દે। એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે કાર્યક્રમ રદ થયો છે। કાર્યક્રમને લઈને આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પૂર્વ સૈનિકો સહિતના લોકો પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, ત્યારે તેમને કાર્યક્રમ રદ થયો હોવાની જાણ થઈ હતી, જેથી તેમનામાં પણ રોષ જોવા મળ્યો હતો।
સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા હાંસલ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસિયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આરોપી માત્ર ધોરણ 9 સુધી જ ભણેલો છે, છતાં તેણે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું આખું સાયબર સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. આરોપી અલ્પેશ વઘાસિયા છેલ્લા ઘણા સમયથી દુબઈમાં રહીને પોતાની છેતરપિંડીની ફેક્ટરી ચલાવતો હતો. જો કે ત્યાંની વર્તમાન કફોડી પરિસ્થિતિ અને ખાસ કરીને યુદ્ધ જેવી સ્થિતિને કારણે તે દુબઈ છોડવા માંગતો ન હતો. માત્ર ધોરણ 9 ભણેલા અલ્પેશને અંગ્રેજી આવડતું નહોતું, જેના કારણે તેને વિદેશમાં રહેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આખરે તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેને પકડવા માટે પોલીસે પહેલેથી જ લુકઆઉટ સર્ક્યુલર LOC જારી કરી દીધો હતો. હંમેશા પોલીસને ચકમો આપનાર માટે અલ્પેશ વઘાસિયાએ 3 વખત સુરત આવવા માટે ફ્લાઇટ બુક કરાવી હતી, પરંતુ સંજોગવશાત તે ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. છેવટે તે સીધો સુરત આવવાને બદલે પહેલા બેંકોક ગયો હતો. બેંકોકથી વાયા થઈને તે સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે સાયબર ક્રાઇમની ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. આરોપી મૂળ રાજકોટના ગોંડલનો વતની છે અને સુરતના વેલંજા વિસ્તારમાં આલિશાન બંગલામાં રહેતો હતો. આ સાયબર કૌભાંડ કેટલું વિશાળ છે તેનો અંદાજ તપાસ દરમિયાન મળેલા આંકડાઓ પરથી લગાવી શકાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 15 અબજ 36 કરોડ 30 લાખ 8,975 ટ્રાન્ઝેક્શન થયા છે. આ રકમનો આંકડો જોઈને તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ગયા છે. આ નાણાં ક્યાંથી આવ્યા અને કોના ખિસ્સામાં ગયા તે દિશામાં હવે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓએ ઉત્તરાયણ અને રાજકોટમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલી હતી. સુરતમાં આઈવી ટ્રેડ અને રાજકોટમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટના નામે લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમોમાં ફસાવવામાં આવતા હતા. કોઈપણ વેલિડ લાયસન્સ વગર તેઓ કરન્સી ટ્રેડિંગ અને શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપતા હતા. રોકાણકારોના નાણાં આંગડિયા અને શેલ કંપનીઓના બેંક એકાઉન્ટ મારફતે સીધા દુબઈ મોકલી આપવામાં આવતા હતા. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા આઈવી ટ્રેડની ઓફિસ જે ઉત્તરાયણ ખાતે હતી ત્યાં રેડ કરવામાં આવ્યું હતું અને જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે વધારે વળતરની લાલચ આપીને એ લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગડિયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા. આ કેસમાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન થયું છે અને 171 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે. આ જ કેસમાં હવે એક બીજા પાંચમા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વઘાસિયા, જે ખરેખર જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે. એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યો તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે. એ જે પકડાયેલા આરોપી છે એમની મુખ્ય ભૂમિકા મેનેજર તરીકે હતી. અહીંયાનું પણ જોતો તો ઓપરેશન્સ આઈવી ટ્રેડવાળી જે ઓફિસ હતી ત્યાં, અને એક સ્કાય ગ્રોથ કરીને બીજી ઓફિસ એ લોકોની હતી રાજકોટમાં, તેનો પણ ઓપરેશન્સ આ જ માણસ જોતો હતો. અત્યાર સુધીની તપાસમાં 35 જેટલા સાક્ષીઓ અને રોકાણકારો સામે આવ્યા છે, જેઓ આ ટોળકીના શિકાર બન્યા છે. આરોપીઓએ આ રોકાણકારો પાસેથી 4,86,85,550 પડાવી લીધા હોવાનું સ્પષ્ટ થયું છે. હજુ પણ અનેક ભોગ બનનારા લોકો સામે આવે તેવી શક્યતા છે. હેન્ડટેક માર્કેટ્સ જેવી ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકોને એવું લાગતું કે તેમનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, પણ હકીકતમાં તે માત્ર એક આંકડાકીય માયાજાળ હતી. સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ એક વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે. આ કડીમાં સચિન પોલીસે બાતમીના આધારે વાંજ ગામમાં દરોડા પાડીને એક એવા ડોક્ટરને ઝડપી પાડ્યો છે જેની શૈક્ષણિક લાયકાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કથિત ડોક્ટર ધોરણ 10 નાપાસ હોવા છતાં
એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો વડે ગંભીર બીમારીઓની સારવાર કરતો હતો. સચિન પોલીસને ખાનગી રાયે બાતમી મળી હતી કે વાંજ ગામ પાસે આવેલા આકાશ કોમ્પ્લેક્સમાં આશા ક્લિનિક નામે એક દવાખાનું ચાલી રહ્યું છે. આ ક્લિનિકમાં કોઈ પણ માન્ય ડિગ્રી વગર એક વ્યક્તિ એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યું છે. આ બાતમીના આધારે સચિન પોલીસે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોની ટીમ સાથે રાખીને આકાશ કોમ્પ્લેક્સના રૂમ નંબર 1માં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ ક્લિનિક ચલાવનાર વ્યક્તિનું નામ સંજીત નીલકોમલ વિશ્વાસ છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના ધનતલાનો વતની છે. જ્યારે પોલીસે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની જરૂરી ડિગ્રીઓ માંગી ત્યારે તે એક પણ કાગળ રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ નકલી ડોક્ટર માત્ર ધોરણ 10માં પણ નાપાસ થયો છે. છતાં તે નિષ્ણાંત ડોક્ટરની જેમ દર્દીઓને તપાસીને હાઈ ડોઝ દવાઓ આપતો હતો. સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ નકલી ડોક્ટરો સામેની આ કાર્યવાહીમાં પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફે સરકારી મેડિકલ ઓફિસરોની ટીમને સાથે રાખીને આશા ક્લિનિક પર ત્રાટક્યા હતા. રેડ દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે. પોલીસ તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે સંજીત વિશ્વાસ પાસે એલોપેથિક દવાઓ લખવા કે વાપરવા માટેનું કોઈ લાયસન્સ નહોતું. મેડિકલ ડિગ્રી વગર આ રીતે એલોપેથિક દવાઓનો ઉપયોગ કરવો એ દર્દીના જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને શ્રમિક વિસ્તારના ભોળા લોકો ઓછી ફીના લોભમાં આવા નકલી ડોક્ટરો પાસે સારવાર કરાવતા હોય છે, જે ક્યારેક જીવલેણ પણ નીવડે છે. ઝડપાયેલો આરોપી સંજીત વિશ્વાસ મૂળ પશ્ચિમ બંગાળના બસ્તા માટપડા ગામનો વતની છે. તે સુરતના સચિન વિસ્તારમાં આવીને વસ્યો હતો અને ભાડાની જગ્યામાં ક્લિનિક ખોલી બેઠો હતો. સુરતના પટ્ટામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે, જેમને નિશાન બનાવીને આ નકલી ડોક્ટર પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસ હવે દિશામાં પણ તપાસ કરી રહી છે કે તે કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. આ મામલે સચિન પોલીસે સંજીત નીલકોમલ વિશ્વાસ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારી દાખવવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે સુરતમાં બ્રહ્મ સમાજની બહેનો દ્વારા ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનથી સમૃદ્ધિ 2 શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બ્રહ્મ નારી શક્તિને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને મહિલાઓને ધંધા રોજગાર દ્વારા સ્વાવલંબન તરફ આગળ વધારવાનો હતો. અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ નજીક સ્થિત શ્રી અન્નપૂર્ણા મંદિર ખાતે યોજાયેલા આ રોજગાર મેળામાં 75 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. અહીં વિવિધ ઉદ્યોગ, હસ્તકલા અને સ્વરોજગાર સંબંધિત સ્ટોલો દ્વારા મહિલાઓ અને યુવાનોને રોજગારની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના લાભ અંગે માહિતી આપતા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા. સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગ સાહસિકોને મળતી સહાય અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જ્યારે રોજગાર સંબંધિત માહિતી માટે એમ્પ્લોયમેન્ટ માર્ગદર્શન સ્ટોલ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ અભિયાન યોજાયું હતું. સમાજના આગેવાનો દ્વારા સમાજ હિત માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન કલ્પવૃક્ષ ફાઉન્ડેશન, પ્રતિભા ફાઉન્ડેશન તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા મહિલા પાંખ સુરત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના નિમંત્રક તરીકે ગિરીશભાઈ ત્રિવેદી તથા સુરત ટીમે આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ગુજરાતના તમામ બ્રહ્મ સમાજ દ્વારા આજે મહિલાના ઉત્થાન માટે ઘરકામ જે કરતી હોય, ઘરેથી કંઈ સ્કિલથી વસ્તુ બનાવતી હોય એવી મહિલાઓને ગામડાથી શહેર લગીન પ્લેટફોર્મ આપી એક નવું ઇનિશિયેટિવ બ્રહ્મ સમાજના અગ્રણીઓ કર્યું છે. તેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આજે અમવી છે ફરી એકવાર આવનાર સમયમાં બ્રહ્મ સમાજનો આ ઇનિશિયેટિવ છે એ બીજા સમાજને પણ પ્રેરણા આપશે. એના સમાજમાં કોઈ બહેનો દીકરીઓ કામ કરતી હોય એને આ રીતે ગામડાથી શહેર લગીને પ્લેટફોર્મ કઈ રીતે આપે એની માટે પણ બ્રહ્મ સમાજ આઇડોલ બનશે. ફરી એકવાર તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ખૂબ ખૂબ શુભકામના પાઠવું. આજે પ્રધાનમંત્રીએ લોકલ ફોર અપનાવવા માટે કીધું છે, કઈ રીતના લોકો આ એનો જે કોન્સેપ્ટ છે બ્રહ્મ સમાજના અગ્રણીઓ, એનો જે કોન્સેપ્ટ છે પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર બનો. આજે દેશમાં 50% જેટલો ટેરિફ અમેરિકાએ નાખ્યો પછી પણ આખો દેશ મજબૂત રીતે બહાર આવ્યો અને સ્વદેશી જે આદરણીય પ્રધાનમંત્રીજીની હાકલ હતી સ્વદેશી અપનાવો, તેની હાકલના મુવમેન્ટને આજે બ્રહ્મ સમાજ કંઈ ને કંઈ બળ આપી રહ્યો છે. હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, અધ્યક્ષ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા. આજરોજ અહીંયા સુરત એકમે બ્રહ્મ સમાજ દ્વારા, મહિલા પાંખ દ્વારા અને પ્રતિભાબેન ફાઉન્ડેશન અને બ્રહ્મ સમાજના સંયુક્ત રીતે અહીંયા મહિલાઓને સશક્તિકરણ માટે, સંગઠનથી સમૃદ્ધિ તરફ લઈ જવા માટે એક એમના ગૃહ ઉદ્યોગને છે એને પ્લેટફોર્મ આપ્યું છે અને એમની જે પ્રોડક્ટ છે, વસ્તુઓ છે એનું વેચાણનું માટેને કે અહીંયા સ્ટોલ બનાવ્યા છે. અગાઉ પણ અમે બિઝનેસ સમિટ 1, 2, 3 4 કરેલી છે અને આગામી સમયમાં પણ 500 સ્ટોલની બિઝનેસ સમિટ ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજવા જઈ રહી છે. એની આ પૂર્વ તૈયારી રૂપે અમારા મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદી અને મહિલા અગ્રણી છે અમારા પ્રતિભાબેન પાટીલ, અમારા બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાવલ પણ અને સાથે છે ને અમારા મુખ્ય કન્વીનર અગ્નેશભાઈ દવેની માર્ગદર્શનમાં આજે જે આ અહીંયા કાર્યક્રમ થયો છે, પ્લેટફોર્મ આપ્યું છે મહિલાઓના સશક્તિકરણ માટે અને લોકલ ફોર વોકલના માનનીય પ્રધાનમંત્રી શ્રી ના આહવાનને વેગ આપવા માટે જે કાર્ય કર્યું છે બ્રહ્મ સમાજને, એને હું બિરદાવું છું. જય મહાદેવ. અહીંયા અત્યારે લગભગ 101 સ્ટોલ છે અને અલગ અલગ પ્રોડક્ટના ખાદ્ય ખોરાકથી લઈ અને કોસ્મેટિક સુધીના બધા અને ક્લોથ સુધી બધા વસ્તુઓ છે, પહેરવેશ માટેના સુધીના પણ અહીંયા સ્ટોલ બનાવવામાં આવ્યા છે. મારું નામ ધારિત્રી છે. આજે જે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક 75 સ્ટોલો બહેનો માટે આયોજન કર્યું છે કે જે રોજગાર મળી રહે. એમાં અમે આજે કોટનની કુર્તીઓ જે એકદમ રિઝનેબલ ભાવથી ઘરેથી જ કામ કરીએ છીએ, પણ આજે અમને એક પ્લેટફોર્મ મળ્યું. આ પ્લેટફોર્મ થકી અમે કંઈક રોજગાર પણ કરી શકીએ અને આગળ અમે એડવર્ટાઇઝ પણ કરી શકીએ. તો જે આ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. હા, મારું નામ જાગૃતિ છે. બ્રહ્મ સમાજ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા ટોટલ 75 જેટલા સ્ટોલ છે જે લેડીઝોને આત્મનિર્ભર બનાવવા માટેના છે. મેજોરિટી વસ્તુ લેડીઝો જે ઘરેથી કરે છે, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે તે લોકોને પ્લેટફોર્મ સારો એવો આજે મળી રહ્યો છે. એક અમારો એમાં આ કોટનનું ડ્રેસ, કુર્તી અને એનો સ્ટોલ છે. એકદમ રિઝનેબલ પ્રાઇસથી છે કે દરેક લોકો અફોર્ડ કરી શકે એવું છે અને સારી એવી અહીંયા આ લોકોએ વ્યવસ્થા કરી આપી છે. તો થેન્ક યુ આ ફાઉન્ડેશનને, બ્રહ્મ સમાજને કે એ લોકોએ અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એક જ મંચ ઉપર 75 મહિલાઓ આજે કરી રહી છે. આજે મહિલાઓ બી જે ઘરેથી કરે છે એ લોકો માટે ઘણી બધી એવી છે કે જેના માટે આવી રીતે બહાર પ્લેટફોર્મ બહુ મુશ્કેલ છે. તો આ લોકો દ્વારા આજે એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું છે કે એ લોકોને બી સમાજવાળાનો બી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ આ વસ્તુ કરી રહી છે. સૌથી મોટી વસ્તુ એ છે કે લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ આ કરે છે. તો નાનામાં નાની વ્યક્તિને બી આજે અહીંયા પ્રોત્સાહન મળ્યું છે. તે બદલ થેન્ક યુ વેરી મચ બ્રહ્મ સમાજને. કાર્યક્રમનો શુભારંભ સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે યોજાયેલા રોજગાર મેળા દ્વારા મહિલાઓ અને યુવાનોને સ્વરોજગાર તથા આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સુરત શહેરમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર એસઓજીની ટીમે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કોડિન ફોસ્ફેટ સિરપનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન સિરપની બોટલો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે અને સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેરમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા સુરત શહેર એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી દરોડા પાડ્યા હતા. પાંડેસરા વિસ્તારમાં આવેલા અંશિકા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા મેડિકલના સંચાલક અભિષેક આલોક શાહ દ્વારા કોઈપણ પ્રકારના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કોડિન ફોસ્ફેટ સિરપનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ટીમે દરોડો પાડી આશરે 1648 કિંમતની 16 બોટલ કોડિન ફોસ્ફેટ સિરપ જપ્ત કરી હતી. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તે જ રીતે ભેસ્તાન વિસ્તારમાં આવેલા કૃષ્ણા મેડિકલ સ્ટોરમાં પણ ટ્રેપ ગોઠવી તપાસ કરતા મેડિકલના સંચાલક મુકેશ ધર્માનંદ શાહ દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. ટીમે દરોડો પાડી ₹206ની કિંમતની 2 બોટલ કોડિન ફોસ્ફેટ સિરપ જપ્ત કરી હતી. આ મામલે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા સિરપ તથા અન્ય દવાઓ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ગેરરીતિ જણાઈ આવશે તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતના પુણા વિસ્તારમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. પુણા પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી. પોલીસની ટીમે વિસ્તારમાં સઘન ચેકિંગ કરીને અનેક વાહનોની તપાસ કરી હતી અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસે પુણા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પુણા પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફની ટીમ દ્વારા વિસ્તારના વિવિધ સ્થળોએ કોમ્બિંગ કરીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમે મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરીને લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન અનેક વાહનો રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે વિસ્તારમાં ફરતા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તથા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાસ કરીને રાત્રિના સમયે થતા ગુનાઓ પર નિયંત્રણ રાખવા અને ગુનેગારો પર અંકુશ રાખવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પુણા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી પોલીસ કર્મચારીઓએ લોકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમને સુરક્ષાને લગતી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આવી કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે અને ગુનાખોરી પર અસરકારક અંકુશ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.